મિત્રો, આજે આપણે વાત કરવી છે સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસનો 5મો ભાગ, લોકવાર્તા. અને આ વાર્તાનું નામ છે ખેંગારે નાક કાપ્યું. સિદ્ધરાજ જયસિંહ. પાટણની પોળે પોળે બુંગીઓ વાગી રહ્યો. ચોકીદારો દોડાદોડ કરતા હોકારા પડકારા કરવા લાગ્યા. દરવાનો ભાલા લઈ દોડ્યા. શૂરપટણીઓ શમશેર તાણી ધાયા. શૈવ જૈન કે ક્ષત્રિય બધા એ વખત તલવાર બાંધી જાણતા ને રણના ખેલના ખેલી જાણતા. ઓ જાય ઓ ભાગ્યો જાય. લોકો ઘોડા પર પવન વેગે જતા અપસારવારો તરફ આંગળી ચીંધતા હતા. ભાગનારા અસલી પાણીપંથી કાઠિયાવાડી ઘોડીઓ પર હતા. કેટલાક યોદ્ધાઓ ઘોડસવાર દોડ્યા, જેમને જાણીતા અરબી ઘોડાઓ કાઢ્યા. સામાન નાખ્યો ન નાખ્યો ને મૂક્યા વહેતા. પાટણનો રાજા સિદ્ધરાજ આ વખતે કચેરી ભરીને બેઠો છે. ઇન્દ્ર રાજાના દરબારમાં જેવી એના દરબારની શોભા છે. એકને જોઈને અને એકને ભૂલીએ એવા નરવીરો ત્યાં બેઠા છે. ઇન્દ્રની યાદ આપતો સિદ્ધરાજ સિંહાસન પર બેઠો છે. બે તરફ છત્ર ને બે તરફ ચામર ઢળે છે. એના હાથ લાંબી ભોગળ જેવા છે. વારંવાર નાનકડી મૂછો પર હાથ જાય છે. મોં પરથી રાજવંશી તેજ ઝળહરે છે. આંખમાં સિંહનો જુસ્સો છે ને અવાજમાં વાદળની ગર્જના છે. સિદ્ધરાજની બાજુમાં બે મહામંત્રીઓ બેઠા છે. એક તો પિતા કર્ણદેવ વખતના મહામંત્રી મુંજાલ છે. બીજા જે આજના મહાત્મા શાંતુ શપથકર, બુદ્ધિમાં બૃહસ્પતિ જેવા, વાણીમાં અમૃત જેવા અને યુદ્ધમાં કાર્તિકે જેવા. એક બાજુ મહામંત્રી ઉદયન છે. વીરતા અને બુદ્ધિમત્તા એમનો જોટો નથી. એનાથી આગળ મંત્રીરાજ કેશવ છે. કેસરી સિંહની યાદ અપાવે એવો એનો ચહેરો મોહરો છે. બીજી તરફ મહામંત્રી દાદક છે. પાટણનું નવલખું મોતી છે. એમના પછી મંત્રી મહાદેવ છે. બુદ્ધિ અને બળ બંનેના એ દેવ છે. આ મંત્રીઓ કલમ કકડી છે ને બરછીમાં અજોડ છે. યુદ્ધમાં મોખરે રહી મરનારા છે. ગુજરાતી વફાદારી માના ધાવણમાં પીને જન્મ્યા છે. આ મંત્રીઓ સેનાપતિઓનું પણ કામ કરે છે. સભામાં કવિઓ પણ છે. સરસ્વતી જેમની જીભે છે એવા પાશુતપાચાર્ય છે. સિદ્ધરાજ જેને પ્રતિપબંધુ કહે છે તે પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલ પણ છે. બંને માને છે કે મારી સરસ્વતી પર રાજાની કૃપા વરસે છે. સભામાં ધર્મસન પર દુર્લભ રાજ અને ભીમદેવના ગુરુમઠાધીશ જ્ઞાનદેવ બિરાજેલા છે. મહાજ્ઞાનવંત છે. ઉદાર મનવાવાળા છે. રાજકારણી લોકો ધર્મના નામે ઝઘડા કરે ત્યાં સમાધાન કરાવનારા છે. આ પછી નગરના કોટાધીશો ને લક્ષાધીશો બેઠા છે. કાને કર્ણફૂલ છે. એક એક કર્ણફૂલ લાખ લાખનું છે. હાથે ઈરાનના હીરાના બાજુ બંધ છે. આ પછી શુરા સામંતો છે. થોડે દૂર રાજમાતા મિનલ દેવી બેઠા છે. હમણાં એમણે રાજકાજમાંથી છુટ્ટી લીધી છે. ભગવાનને ભજે ને યાત્રાઓ કરે છતાં નજર બધે રાખે. સિંહાસનની પાછળ ન કળાય એ રીતે બાબરો બેઠો છે. એ બોલતો નથી, વાત કરતો નથી. એ તો મહારાજ સિદ્ધરાજનો પડછાયો છે. સિદ્ધરાજથી ડરે એના કરતાં માણસો એના પડછાયાથી વધુ ડરે છે. બાબરો સિદ્ધ છે. વાવ એક દાડામાં બાંધે, સરોવર કે કિલ્લા બાંધવા એ મન રમત. એનું એ પોતાનું લશ્કર હજારોની સંખ્યામાં. કોઈ શિલ્પી, કોઈ કડિયા, કોઈ કામદાર. એ લશ્કરને કહ્યું કે એક રાતમાં રસ્તો બાંધો તો બીજે દિવસે રસ્તો તૈયાર હોય. સભા હખડેડ ભરાય છે. બંદીજનો ગીત ગાય છે. ચારણો કવિત કરે છે. કવિઓ કલ્પનાને રમાડે છે. સિદ્ધરાજ આનંદથી બેઠો છે. એના મનમાં પોતાના રાજમાં શું શું કરવું એના વિચારો ચાલે છે. સાવજ સાથે વગર હથિયારે બાખડે એવા પાટણની યોદ્ધાઓને નિરખી એનું મન હરખાય. જમ સાથે યુદ્ધ કરે એવા મહામંત્રીઓ જોઈને ગર્વ અનુભવે છે. વાહ મારું ગુજરાત, ગુજરાત કંઈ થવું છે ભલી મારી ભૂમિકા.
ત્યાં પાટણના પૂર્વ દરવાજાનો ચોકીદાર બારસિંહ આવ્યો. 7 પેઢીથી એના વંશમાં દરવાન પદ ચાલ્યું આવતું હતું. આવ્યો એવો એ ભૂમિ પર પડી ગયો. એના શરીરમાંથી લોહીના ફુવારા ઉડતા હતા. બારસિંહ, શું છે? મહાઆત્માએ શાંતુએ કહ્યું, મહારાજ, પાટણનું નાક કપાયું, મારું જીવન ધૂળ મળ્યું. બારસિંહ બોલ્યો, પાટણનું નાક કાપનાર પૃથ્વી પર હજી જન્મ્યો નથી. સિદ્ધરાજ તલવાર ખેંચીને ખડો થઈ ગયો. એના મોં પર લોહીનો શેળો ફૂટી રહી. મહારાજ, પાટણનો પૂર્વ દરવાજો તૂટ્યો. એ દરવાજો પાટણનું નાક કહેવાતો. એ દરવાજાની રક્ષા અમારું જીવન વ્રત છે. એ દરવાજો આજે તૂટ્યો. અમે બધું હારી બેઠા. જીવન મરવું સરખું કરી બેઠા. કોણે દરવાજો તોડ્યો? સિદ્ધરાજે સિંહ ગર્જના કરી. જૂનાગઢના રા ખેંગારે. ઓહ, નવગણના નાના દીકરાએ! અરે, એ તો મારો સમોડિયો છે. હું ભરી પીશ. બારસિંહ, દરવાજો તોડ્યો કોઈ ન વળી. જીવતા દરવાજા જેવો આપણે બેઠા છીએ. હવે પાટણના દરવાજા આજથી ખુલ્લા મૂકી દો. ચાલ્યા આવે જેને આવવું હોય. મહારાજ સિદ્ધરાજ જયસિંહ પડકાર કરતા કહ્યું, પાટણના નાથ, એટલું હોત તો હું અહીં ના આવત. ત્યાં જ સામી છાતીએ લડી લેત ને લૂણ હલાલ કરતો મરીને સ્વર્ગ સંચરત. પણ એણે તો પાટણના નાથનું નાક કાપ્યું. મારું નાક સલામત છે. સિદ્ધરાજે ગર્વમાં ને મશ્કરીમાં પોતાના નાકે હાથ મૂકતા કહ્યું. બારસિંહ અકળાતો બોલ્યો, એમ નહીં મહારાજ, આપને માટે નક્કી કરેલી કન્યાને ખેગાર ઉપાડી ગયું. ઉપાડી જવા દો. કન્યાનો ક્યાં દુકાળ છે? પણ બીજી રીતે એ આપનું અપમાન કહેવાય, પાટણનું અપમાન કહેવાય. અથવા ત્રીજી રીત કહો તો આપને લડાઈ માટે આમંત્રણ કહેવાય. હવે આપણાથી બેસી ન રહેવાય. સિદ્ધરાજે આટલું બોલી મંત્રીઓ તરફ જોતા કહ્યું, અરે મંત્રીરાજ, હમણાં ને હમણાં જ લશ્કરને તૈયાર કરો. એ બાગેડું કેટલો બાગે છે તે જોઈશું. પણ હું જાણવા માંગુ છું કે મારું મંત્રીમંડળ આ પ્રવાહો વિશે કંઈ જાણે છે ખરું? દરેક વસ્તુના અંદર ને બહાર એમ 2 પ્રકાર હોય છે. રાજાએ બંને રીત જાણવી રહી. અવશ્ય પાટણપતિ, સોરઠના રાજાનો અને પાટણના નાથોનો ઝઘડો જૂનો છે. આપણા વડવા મહારાજ મૂલદેવરાજના પિતા રાજ સોલંકી ત્યાં મરાયેલા. ત્યારને ગાંઠ પડી ગયેલી. પાટણપતિઓ સેવધર્મી અને એમના દેવ સોમનાથ સોરઠમાં. સોમનાથની યાત્રામાં આવરનાર આડખીલી ઊભી કર્યો કરે. ગ્રહરિપુ નામનો સોરઠનો એક રાજા યાત્રાળુઓને બહુ હેરાન કરતો. મૂળ રાજદેવે સોરઠ પર ચડાઈ કરી ગ્રહરિપુને ઠાર મારેલું. એ જ પરાક્રમી પિતામહોનો તું પુત્ર છે. વત્સ, સોમનાથ તારા દેવ છે. આતતાઈનો નાશ એ તારો ધર્મ છે. મિનલદેવી વચ્ચે બોલ્યા. એ પોતે હંમેશા મૌન સંવેતા, પણ પ્રસંગે આવા નીત વચનો બોલતા. માં, એમ મને નહીં કહેવું પડે. સિંહણના સંતાન શિયાળ ન હોય. સિદ્ધરાજે કહ્યું, એમાં ભક્તિ હતી, દૃઢતા હતી. હા મંત્રીરાજ, આગળ કહો. મહારાજ, એ પછી પેઢીના વેર બંધાયા. આખરે રા નવગણ ગાદીએ આવ્યો. ગુજરાતમાં કંઈ ને કંઈ ધમાલ કર્યા કરી. એ વખતે અમે એને નળકાંઠાની બાજુ પાંચાળમાં ભીડાવ્યું. ઘોડેથી નીચે પાડ્યો ને તલવાર આંચકી લીધી. રાજાને બનતા સુધી ન મારવો એ આપણી જૂની નીતિ છે. એટલે મોંમાં તરણું લેવરાવી એને છૂટો કર્યો. આ પ્રસંગ સિદ્ધરાજ સાથે બનેલો એમ પણ કહેવાય અને એનું વેર રહી ગયેલું. શાબાશ, તમે પાટણની પ્રતિષ્ઠાને છાજે તેવું કામ કર્યું. આહા, પછી સિદ્ધરાજે વાત આગળ જણાવવાની ઇંતેજારી જાહેર કરી. રા નવગણ પાછો ફર્યો પણ બોલતો ગયો કે પાટણનું નાક ન કાપવું તો મારું નામ નવગણ નહીં. વેર ઝેર તો ભારે ઊભા થયા. ગુજરાત અને સોરઠના લોકોના દિલમાં ગાંઠો પડી ગઈ. પણ ઝેરવેરના વવનારા જાણતા નથી કે ઠાકર એના લેખ લે છે. રાવ નવગણને એકાએક જમના તેડા આવ્યા. મંત્રી વાત કરતા થોભ્યા. સિદ્ધરાજ વચ્ચે કહ્યું, કેટલા મૂર્ખ રાજાઓ એમ માને છે કે પોતે અમરપટો લખીને આવ્યા છે.
મંત્રી રાજે વાત આગળ ચલાવતા કહ્યું, મરતી વખતે એણે કુંવરોને બોલાવીને કહ્યું કે પાટણનું નાક કાપે એ મારી ગાદી લે. મહારાજ, પાટણ સામે લડવું એ બચ્ચાના ખેલ નથી, એ બધા જાણતા હતા. પણ એનો નાનો દીકરો ખેંગાર, ભારે જબરો, ભારે સાહસિક, ભારે જવા મર્દ, એણે પ્રતિજ્ઞા લીધી. મરતા બાપના મોંમાં પાણી મૂક્યું. એને કહ્યું, હું પાટણને સિદ્ધરાજ બંનેનું નાક કાપીશ. એટલે એણે આ જ કામ કર્યું. પણ વારું જો આમ હતું તો અત્યાર સુધી આપણે કેમ બેસી રહ્યા? રોગ અને શત્રુને તો ઉગાડતા ડામવા જોઈએ. સિદ્ધરાજે પ્રશ્ન કર્યો. કોઈ બેસી રહ્યું નથી બેટા, મિનળદેવી વચ્ચે બોલ્યા. 11 વાર ચડાઈ લઈ ગયા પણ પાછા પડ્યા. દેશ ભારે વંકો, પાણીની ભારે તંગી, એટલે આપણું સૈન્ય સુરતના રાજના હાથે માર ખાતું. એમ કે સિદ્ધરાજ એટલું બોલી ચૂપ થઈ ગયું. એનું માથું સ્થિર થયું. થોડી વાર એણે દૃઢપૂર્વક કહ્યું, તો સુરતની ચડાઈ આગેવાની હું લઉં છું. આજે જ બધે ખબર આપી દો. અને સિદ્ધરાજે પોતાની નજર પાછળ ફેરવતા કહ્યું, મિત્ર બરબક, યુદ્ધ માટે માર્ગ સરળ જોઈએ, પુરવઠો ને પ્રાણીનો પ્રબંધ જોઈએ. જરૂર પડે ત્યાં કિલ્લા બાંધો. આપનું લશ્કર એટલે સુધી લઈ જઈ કિલ્લામાં આરામ લે, વળી પછી આગળ વધે વળી આરામ લે. આ માટે પહેલો વઢવાણાનો કિલ્લો તાબડતોડ બાંધો. રાસ્તે વિસામાને વાવ બાંધો. તમારા બધા માણસોને એ કામે વળગાડી દો. બાબરાએ આગળ આવી મસ્તક નમાવ્યું. એને બોલવાનું તો હોય જ શું, તરત હુકમને તાલીમ કરી. આખા પાટણમાં રાતોરાત તૈયારી થઈ ગઈ. ઠેર ઠેરથી સૈનિકો આવવા લાગ્યા. ઝડપ એ તો સિદ્ધરાજનો મૂળ મંત્ર હતો. મહારાજ સિદ્ધરાજનું આ પહેલું યુદ્ધ હતું. નાનો પણ રાયનો દાણો હતો. એને બુદ્ધિબળમાં અને અજેયતામાં બધાને વિશ્વાસ હતો. બાબરો તો ક્યારનો વિદાય લઈ ગયો હતો અને તે ભૂત સેનાને ભારે કામ આદરી દીધું હતું. ક્યાંક એક રાસ્તામાં રસ્તા થઈ જતા, ક્યાંક 2 રાતમાં વાવ ગળાઈ જતી, વાવમાં મીઠા પાણી છલકાતા, 4 રાતમાં વિસામા તૈયાર થઈ જતા. લશ્કર માટે અન્નના ભંડાર ઠેર ઠેર ભર્યા મળે. લોકો બાબરા ભૂતના ચમત્કારની વાતો કરતા, એની સિદ્ધિની ચર્ચા કરતા. એક સારા દિવસે સિદ્ધરાજે ભગવાન શંકરના મંદિરમાં દર્શન કર્યા. રાજમાતા મિનળદેવીના પાય પૂંજી આશીષ માંગી. પછી બ્રાહ્મણોનો જપ મંત્ર સાંભળ્યો અને પોતાની ગજસેના હાંકી. પાછળ ઘોડે સવારો, એ પછી પગપાળા ચાલતા સૈનિક નીકળ્યા. આખા નગરમાં યુદ્ધના ઉત્સવ જેવું થઈ ગયું. દડમઝલ ચાલતા લશ્કરે વઢવાણાના કિલ્લામાં મુકામ કર્યું. આગળની વાત આપણે આ જ વિડીયોમાં જાણીશું. તો વિડીયોને લાઈક કરો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને સિદ્ધરાજ જયસિંહનો આવો પ્રાચીન ઇતિહાસ જો તમે પહેલી વાર સાંભળ્યો હોય તો વિડીયોને વધારેથી વધારે શેર કરો. તો આવો આપણે આગળની વાર્તામાં કદમ મૂકીએ. સિદ્ધરાજ જયસિંહ દારૂએ દાટ વાળ્યો. ગુજરાતની પહેલી રાજધાની ગિરનગર, એ આજનો જુનાગઢ. જુનાગઢમાં ખેંગારનું રાજ. ખેંગાર સુરવીરતાનો અવતાર. એની સેના ભારે જબર અને એથી જબર એનો ગઢ રહ્યો ગિરનાર. ગિરનાર જે રક્ષા કરે એ કોઈ ન કરે. ગિરનાર પર બધાને ગર્વ. અહીંના સોરવઠિયા યોદ્ધા પર સૌને ગર્વ. અહીંની માણકી અને તાજણ ઘોડીઓ પર સૌને ગર્વ. સિંહ તો સોરઠના, જયસિંહ તો ગુજરાતનું ગીધડું છે. ભાટ ચારણોએ ગીત ઉપાડ્યા. ગુજરાતની રાણી સોરઠમાં, દક્ષિણની મિનળદેવી હવે ગુજરાતમાં પણ સોરઠનો કાંચળીમાં આપી દેશે. બંદીજનો કહેવા લાગ્યા, ગુજરાતની કુંવરી સોરઠમાં આવી એ જાણે વિજયની પહેલી નિશાની આવી. લોકો ગુજરાતીની રાણીનો તો જય જયકાર કરવા લાગ્યા. આનંદ ઉચ્છ્રંગ કરવા લાગ્યા. દારૂના બધા ખાસ શોખીન દારૂ ભર રંગમાં ઉડવા લાગ્યું. સમાચારો આવ્યા કે સગરો જેસંગ જાતે ચડ્યો છે. મોટી દરિયા જેવી સેના સાથે છે. વચ્ચે વઢવાણામાં એણે કિલ્લો બાંધ્યો છે.
ત્યાં આરામ લેવા થોભ્યો છે. બાબરો ભૂત તેની મદદમાં છે. એક રાતમાં જળનું સ્થળ ને સ્થળનું જળ કરે છે. ખેંગાર હસીને બોલ્યો, એનાથી કંઈ ન વળે. એ જયસિંહ મારો ગિરનાર જોશે કે એની છાતી ફાટી જશે. એવો ડુંગર એણે બાપ દાદામાં એકવાર પણ જોયો નહીં હોય. હા હા બાપુ, અને એને હરવાની ક્યાં નવાઈ છે? 11 વાર તો હાર્યો, અને આ 12મી વાર નાક કટ્ટાને પછી કાપવાનું શું? ત્યાં બીજું ગુપ્તચર આવ્યો. એને સમાચાર આપ્યા, સગરો જયસંગ વઢવાણાથી આગળ વધ્યો છે. ખેગારે કહ્યું, એ ગીધડાથી તો ગિરનારના ગઢની કાંકરી પણ ખરવાની નથી. લહેર કરો, અરે લાવો સુરા, અરે દેસળ રાજ, અરે વિસળ રાજ, ભરો કટોરા. હુકમ મામા શ્રી. દેસળ કટોરા ભર્યા, એક ઉપર એક ઉડવા માંડ્યા. અને મામા મારા ગુજરાતી મામીને નહીં, એણે દાખને દારૂ જોયો નહીં હોય. અરે જા જા, જઈને મારી ભેટ આપી આવ. આજ મારાથી મહેલે નહીં આવી શકાય. કહેજે કે મારા મામાએ સમ આપીને સુરા મોકલી છે. વાહ જૂનાગઢના નાથ, જામ પ્રીધો પ્રધાન. ઉપર આકાશ ને નીચે પાતાળ, બધે તારું જ રાજ, જખ મારે સગરો જેસરાજ રાજ. ભાટોએ વખાણ શરૂ કર્યા. રાજાને પોરસ ચડવવા માંડ્યો. પોરસમાં ને પોરસમાં જામ પર જામ ભરાવા લાગ્યા. ખૂબ પીવાયો, બધા ચકચૂર થઈ ગયા. દેસળ ઊભો ઊભો થતો બોલ્યો, હા લાવો ગુજરાતી મામી માટે. ને એક મોટા પાત્રામાં સુરા લઈને દેસળ નીકળ્યો. ગિરનારનો એ ગિરેબાજ ગરુડ હતો. ભારે લડવૈયો હતો. રંગમાં આવે તો આખી સેનાને ભારે પડી જાય, પણ લહેરી પૂરો. ગીત ગાતો ગાતો ચાલ્યો. લથડિયા ખાતો ખાતો ગુજરાતની રાણી મહેલે પહોંચ્યો. ગુજરાતી રાણી શિંગાર કરીને બેઠી હતી. જૂનાગઢની ગિરી કંદારાઓ પાછળ સૂરજ આથમતો હતો. સ્ત્રીના અજબ ભાગ્યનો એ વિચાર કરી રહી હતી. સોરઠ એને ગમે એવો દેશ હતો. સ્ત્રી કૃષ્ણની આ ભૂમિ હતી. ત્યાં દેસલ ડોલતો ડોલતો આવ્યો ને બોલ્યો, મામી, મારા મામાએ આ પ્રસાદ મોકલ્યો છે. ગળાના સમ દઈને કહેવરાવ્યું છે કે બધો પી જજો, થોડોક પણ બાકી મૂકતાનો તો ખેગારના સમ. મામી દારૂ પીધી લીધો ને પીવા માંડ્યા. અરે ઝેર હોત તોય મીઠું લાગત. એનો મોકલનાર કોણ હતો? દેસલ તો દારૂના ગેનમાં ઉંદરડાની જેમ ડોલી રહ્યો હતો. ડોલતો ડોલતો મામી પર જઈને પડે. મામી ધક્કો મારીને આગો કાઢી. ધીરે ધીરે એ ભાન ગુમાવી બેઠો. મામીએ પાથરેલા છત્તર પલંગમાં પડ્યો અને એ જ ઊંઘી ગયો. રાણીએ પણ પૂરેપૂરો પીધો. પતિના સમ બરાબર રાખ્યા. અડધો કટોરો એ કેમ છોડાય? થોડી વારમાં એ પણ બેભાન બની ગઈ અને પલંગ પર ઢળી પડી. રાત ઝડપથી વીતી ગઈ. સવારે ખેગાર આવ્યો. ગુજરાતનું લશ્કર આવી રહ્યું એની વાત કરવા એ આવ્યો હતો. એમાં તારા ઓળખીતા કેટલા એ પૂછવા આવ્યો હતો. 12મી વાર સગરાને હરાવી તારી મોજડી જાળવવા જેસંગને નોકર રાખશું એમ કહેવા આવ્યો હતો. પણ જોયું તો ભાણેજ અને મામી ગજબ થયો. ખેગારે પડકારો કર્યો, ઓ કૂતરા, અને તલવાર ખેંચી. પડકાર સાંભળી દેસલ જાગી ગયો. કૂતરાની સામે ઘેરાયેલા સસલા જેવી એની સ્થિતિ થઈ. એણે ધ્રુજતા ધ્રુજતા કહ્યું, મામી તો મારે માં બરાબર છે. દારૂની આ મોકણ છે. ખેગારે કહ્યું, જ્યારે લબાણ અબીને અબી અહીંથી નીકળી જા. તારું કાળું મોં મને હવે નહીં બતાવીશ. દેસળ કહે, પહેલો ગુનો તમારો છે. તમે દારૂ પાયો માટે પહેલી સજા તમને. બીજો દોષ દારૂનો છે. શા માટે ચડ્યો? માટે એને દેશ નિકાલ કરો. ત્રીજો દોષ મામીનો છે. એને સાચવીને કા ન પીધો, માટે મામીને સજા કરો. ચોથો ગુનો મારો. 3ને સજા કરો, પછી મને સજા કરો. 3ના માથા કાપો તો ચોથું કાપો મારું. પણ ખાગારે તેનું ભાષણ સાંભળવા તૈયાર ન હતો. એણે કહ્યું, જાય છે કે પછી અહીંને અહીં પૂરો કરું? દેસળ કહે, મામા, માથે લડાઈના નગારા વાગે છે. પહેલો મને મેદાને ધકેલજો, પહેલો હું મરીશ. ખેગારે કહ્યું, કૂતરા, હું તારું કંઈ સાંભળવા માગતો નથી. અહીંથી ચાલતો થા. દેસળ કહે, મામા, ઘર ફૂટે ઘર જાય. મને વિભીષણ ન બનાવો. આ સોનાની લંકા લૂંટાઈ જશે.
જાદવ સ્થળીની વાત ન ભૂલો. પણ ખેંગારે હાડોહાડમાં ક્રોધ વ્યાપી ગયો હતો. એને લાત મારીને દેસલને કાઢી મૂક્યો. ચોરની સાથે ઘંટી ચોર પણ સજા હોવી ઘટે. દેસલ સાથે વિસલને પણ દેશ નિકાલ આપ્યો. રાણીએ કહ્યું, માથે શત્રુ ગાજે છે, વાલામાં વિખવાદ ન કરો. પણ માને તો ખેગાર નહીં. ખેગારે કહ્યું, રાણક, આવા તો શિયાળ સંસ્તિયા તારો રા ડરતો નથી. રાની વહુ તો તે રાણક. દેસલ વિસલ સીધા પહોંચ્યા સિદ્ધરાજ પાસે. સિદ્ધરાજ તો ઊંઘતો નથી. એને તો ખાવું પીવું હરામ થઈ ગયું છે. એ રોજ રોજ મંત્રીઓની સભા ભરે છે, રોજ વિચાર કરે છે, રોજ ગુપ્તચરોની બાતમી સાંભળે છે, રોજ નવા નવા રસ્તાઓ શોધે છે. પણ ગિરનારનો ગઢ અડોલ છે. ખરાખરીનો ખેલ થઈ ગયો છે. આબરૂનો સવાલ થઈ ગયો છે. સિદ્ધરાજની આ પહેલી ચડાઈ છે. પહેલો કોળિયો ભર્યો છે. એમાં જાણે માંખ આવીને પડી. સિદ્ધરાજ પાછો ફરવા માંગતો નથી. પાછા ફરવું એ એના સ્વભાવમાં જ નથી. એ મારવા કે મરવા તૈયાર બેઠો છે. ત્યાં ગુપ્તચરો દેસલ વિસલને તેડીને આવ્યા. સિદ્ધરાજે એની વાત સાંભળીને કહ્યું, ખાતરી આપો, શત્રુ પર વિશ્વાસ નહીં. આખરે એ તમારો મામો છે. સગાના હાડ હસે ને લોહી તપે. વિસળ કહે, શ્રી કૃષ્ણના વારાથી ભાણેજ મામાને હરાવ્યા આવ્યા હતા. તમે ભાગ્યશાળી છો. રાજા સોરઠની રાજલક્ષ્મી તમને સામે પગલે તિલક કરવાની છે. મોં ધોવા ના જશો. ચાલો, સેના સાબદી કરો. ગઢમાં બેસવાનો રસ્તો બતાવો. સિદ્ધરાજ કહે, તમે રસ્તો એ રસ્તો અમે જઈએ. બાકી ત્યાં સુધી તમે કેદમાં. હાથે બેડી, પગે જંજીર. દેસલ વિસલ કબૂલ થયા. તેઓએ છુપે માર્ગ બતાવ્યો ને પાટણની સેના ગિરનાર પર ચડી ગઈ. ખાનગી દરવાજો તોડીને શહેરમાં પ્રવેશ કર્યો. રડીબામ બૂંગીઓ ગાજ્યો. સોરઠી યોદ્ધાઓ આવી પહોંચ્યા. ભારે યુદ્ધ થયું, પણ ઘર ફૂટે ઘર જાય. વિજય સિદ્ધરાજનો થયો. રા ખેગારે હાર્યો ને કેદ પકડાયો. રાજા દેવનો અંશ છે. એ શત્રુ થઈને પકડાય તો પણ એની હત્યા ન કરવી. પાટણના રાજાનો આ નિયમ હતો. રા ખેગારે અને ગુજરાતની રાણીને કેદ કરી. મંત્રી સજ્જ મહેતા તે સોરઠના શુભ નિમ્યા ને પોતે પણ પાટણ તરફ કૂચ કર્યું. પાટણમાં એ દાળે ભવ્ય વિજયોત્સવ ઉજવાયો. સોરઠ અને પાટણ એક થયા હતા, એક કરવા હતા. સિદ્ધરાજે વિજયનો લોભ ન હતો, રાજ વિસ્તારનો મોહ હતો. સોરઠના રાજા ખેગારેની સિદ્ધરાજે મીઠી મોહમાન ગતિ કરી. હાથી પર બેસાડીને આખું પાટણ બતાવ્યું. પોતાના વડવાઓની વાત કરી. માતા મિનલ દેવીની મુલાકાત કરાવી. આખરે 3 વાર ગુર્જર પતિને 2 બોલાવી છોડી દીધો. ખેગાર જુનાગઢ જવા નીકળ્યો. એ પણ વટનો ટુકડો હતો. આ હારથી અને હાડોહાડ લાગી ગયું હતું. ન ખાવું ભાવે ન પીવું ભાવે. વઢવાણા આવતા એ માંદો પડ્યો ને એકાએક ગુજરી ગયો. સિંહ અને સુરવીર અપમાન વેઠીને જીવતા નથી. રાણક સાથે હતી. એ વઢવાણાના પાંદરમાં રાનું માથું ખોળામાં લઈને એ વખતના રિવાજ પ્રમાણે સતી થઈ ગઈ. વઢવાણાની સૂકી ભોગામાં નદીના કાંઠે આજે પણ એ રાણીની દેહરી છે. સતી રાણકની દેહરી. આ વર્ષે ઈસવીસન 1170 વિક્રમ સંવત. સિદ્ધરાજે સોરઠની જીતની યાદમાં સિંહ સંવત ચલાવ્યો. ભાટ ચારણોમાં મીઠું મસાલો નાખીને આ વાતને વાર્તાનો રસ જમાવવા ખૂબ વધારી છે. રાની પત્ની એ રાણક. વળી કોઈ હિન્દુ રાજા પરણેલી સ્ત્રીને ન પરણતો. એમાંય મિનલ જેવી સતીના પુત્ર અને પરમ શૈવ્ય ભક્ત સિદ્ધરાજ માટે તો એનું સ્વપ્ન પણ કેમ સંભવે. મશહૂર ઇતિહાસ કવિ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીજી ભાટોની દંતકથાઓ પણ એટલો જ વજન મૂકવાની જરૂર નથી. હાલમાં દાહોદમાંથી ઉલ્લેખનીય ઉત્કીર્ણ લેખ મળી આવ્યો છે. મિત્રો, હવે આપણે આગળની વાર્તા બીજા વિડીયોમાં જાણીશું. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા વિડીયો જોવા માટે, અવનવા ઇતિહાસ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો.
ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું સિદ્ધરાજ જયસિંહનો સંપૂર્ણ ઇતિહાસ જાણવા માટે. ત્યાર સુધી તમારા બધાનો આભાર.